નમસ્કાર, સુપ્રભાત. હું ભાવિશા પટેલ આજે ફરી આપની વચ્ચે શ્રેણી મણકો 44માં ઉપસ્થિત છું. જીવન ભારતી સંસ્થા અને સાહિત્ય સમિતિ વતી હું આપ સર્વનું શાબ્દિક હાર્દિક સ્વાગત કરું છું. મનુષ્યની સર્વાંગી વિકાસની કેળવણીની સંસ્થા એટલે જીવન ભારતી સંસ્થા. જીવન ભારતી સંસ્થા ફક્ત શૈક્ષણિક સંસ્થા જ નહીં, આ ઉપરાંત આધુનિકતમ શિક્ષણ પદ્ધતિ અને સાધનો સાથે સર્વાંગી કેળવણી પણ આપે છે. ઉગતી પેઢીને સુયોગ્ય કેળવણી આપવામાં સહાયભૂત થવાની ભાવના સાથે આપણે જે અમૃત વર્ષની ઉજવણી નિમિત્તે જે આયોજન કર્યું છે, તો એ મણકાને આગળ ધપાવતા હું આનંદની લાગણી અનુભવું છું. આપ સર્વ શ્રોતા મિત્રો, ભાવક મિત્રો જે અમારી સાથે જોડાઈ રહ્યા છો અને હવે પછી પણ જોડાશું, અને આપ સૌનો પ્રતિસાદ ખૂબ સારી રીતે અમને મળતો જ આવ્યો છે અને હવે પછી પણ મળશે એવી આશા રાખું છું અને વિશ્વાસ પણ રાખું છું. અત્યાર સુધી આપણે ઓનલાઈન પ્રશિષ્ટ સાહિત્ય કૃતિ રસાસ્વાદનની 43 વિશિષ્ટ કૃતિઓને માણી અને આજે આપણે માણવા જઈ રહ્યા છે 44માં મણકા. પણ એ પહેલા હું વાત કરીશ કે આપણે અગાઉ મણકા 13માં જે વ્યક્તિ વિશેષને માણ્યા હતા તેઓ ફરી આજે આપણી વચ્ચે ઉપસ્થિત છે. જી હા, હું વાત કરી રહી છું આદરણીય શ્રી મનસુખ સલ્લા સર. આખું શિક્ષણ જગત જેમનાથી પરિચિત જ હોય એમનો હું શું પરિચય આપું, તેમ છતાં એક ઝાંખી તો ચોક્કસ જ કરાવીશ કે જેથી આપણને તેમના ઉમદા વ્યક્તિત્વના ચોક્કસ આપણે એમને નિહાળી શકીએ. ગાંધીવાદી મૂલ્યો અને શિક્ષણમાં નઈ તાલીમ પદ્ધતિમાં જેને અતૂટ વિશ્વાસ છે એવા શ્રી મનસુખભાઈ સલ્લા એટલે મૂલ્યનિષ્ઠ શિક્ષક, શુદ્ધ અને કુશળ વહીવટકાર, લેખક અને ચિંતક. તેમણે લોકભારતી સણોસરામાંથી 1963માં સ્નાતકની અને પછી અમદાવાદ આવી ગુજરાત વિદ્યાપીઠમાંથી MA ની પદવી પ્રથમ વર્ગમાં પ્રથમ આવી પ્રાપ્ત કરી. તેઓ MA થયા પછી તરત જ લોકભારતી સણોસરામાં અધ્યાપનથી કારકિર્દીની શરૂઆત કરી. 1982 સુધી અધ્યાપનનું કાર્ય કર્યા બાદ તેમણે અહીં છેક 2003 સુધી આચાર્યની સેવા આપી. ત્યારબાદ તેઓ અમદાવાદ આવ્યા અને 2008 અને 9 દરમિયાન ગુજરાત સાહિત્ય પરિષદના વહીવટી મંત્રી તરીકે તેમણે સેવા આપી. શરૂથી જ શિક્ષણ વિષયક ચિંતન કરતા અને એ વિષયના લેખો લખતા મનસુખભાઈના આજે 14 જેટલા પુસ્તકો પ્રસિદ્ધ થયા છે. એ તરફ એક નજર નાખીએ તો જેમાં રેખાચિત્રોનું પુસ્તક જીવતર નામે અજવાળું, તુલસી ક્યારાના દીવા, શૈક્ષણિક અનુભવ કથાઓમાં અનુભવની એરણ પર, શિક્ષણ ચિંતન માણસાઈની કેળવણી, શૈશવની સ્મરણ કથા હૈયે પગલા તાજા, શીલ અને સંસ્કૃતિના લેખોના સંચયો સત્યના દીવા તેમજ ધર્મની સુગંધ, જીવન ચરિત્ર ધરતીપુત્ર અને અનોખા આચાર્ય. આ ઉપરાંત 6 જેટલા સંપાદનના પુસ્તકોનો પણ સમાવેશ થાય છે. ગુજરાતી ઉપરાંત એમણે હિન્દીમાં પણ મનુષ્ય તત્વ કી શિક્ષા નઈ તાલીમ અને અંગ્રેજીમાં એજ્યુકેશન એન્ડ હ્યુમનેસ એ પુસ્તકો પણ લખ્યા છે. તેમના પુસ્તકો ગુજરાત સાહિત્ય અકાદમી અને ગુજરાત સાહિત્ય પરિષદ દ્વારા પુરસ્કૃત થયેલા છે. આ ઉપરાંત ગુજરાત ઇતિહાસ પરિષદ ચંદ્રક, ભાઈતાઈ શિક્ષણ એવોર્ડ, માનભાઈ ભટ્ટ શ્રેષ્ઠ શિક્ષક સન્માન અને અનંતરાય રાવળ શિક્ષક એવોર્ડથી પણ સન્માનિત કરાયા છે. તેમની હાલની અન્ય નોંધપાત્ર કામગીરીમાં નજર કરીએ તો તેઓ ગુજરાત કેળવણીના પ્રમુખ, દર્શક ફાઉન્ડેશનના ટ્રસ્ટી, ગુજરાતી સાહિત્ય પરિષદની કાર્યવાહક સમિતિના સભ્ય, નઈ તાલીમ સંઘની સમિતિના સભ્ય, લોકભારતી વિદ્યા મંડળના સભ્ય ઉપરાંત ભારતીય સાહિત્ય અકાદમી ન્યૂ દિલ્હીની જનરલ કાઉન્સિલના સભ્ય પણ છે. મહાત્મા ગાંધીજીના કેળવણી દર્શનને સાકાર કરનારા જાણીતા કેળવણીકાર, સાહિત્યકાર નાનાભાઈ ભટ્ટની આત્મકથા ઘડતર અને ચણતર નો આસ્વાદ કરાવશે આજના વ્યક્તિ વિશેષ વક્તા આદરણીય શ્રી મનસુખ સલ્લા સર. તો હવે હું જરા પણ વધારે સમય ન લેતા સીધા સરને જ આમંત્રિત કરું છું કે જેથી અમે તમારા થકી એનો પૂરેપૂરો આસ્વાદ માણી શકીએ. આ પુસ્તક પર આપ કોઈ પણ સમયના બાદ વિના મન મૂકીને અમને વાત કરશો અને એક નમ્ર વિનંતી છે શ્રોતા મિત્રોને કે તમે તમારો વિડીયો અને
ઓડિયો બંને મ્યુટ રાખજો કે જેથી આપણે સ્ક્રીન પર ફક્ત સરને જ માણીએ. અને સર, જીવન ભારતી સંસ્થા વતી, સાહિત્ય સમિતિ વતી હું આપને સાદર સપ્રેમ આવકારું છું અને હવે આપ આપનું વક્તવ્ય શરૂ કરશો. જીવન ભારતી વિદ્યાલય ટ્રસ્ટ એમણે આ એવો એક જ્ઞાન યજ્ઞ માંડ્યો છે કે એમાં પરિવાર આવવાનું પણ મારી જવાને ગમે. આ પરોક્ષ એવો સંવાદ છે અને ભાવિશાબેને મારો પરિચય આપ્યો બરાબર, પણ એટલું ઉત્તમ કામ જીવન ભારતી સંસ્થાએ પણ એના વિદ્યાર્થીઓ માટે, એના અધ્યાપકો માટે અને એકંદર સમાજ માટે જે કામ કર્યું છે એ મારી દ્રષ્ટિએ બહુ જ અભિનંદનીય કામ છે. આજે જે પુસ્તક એક આત્મકથા છે અને એ લખનાર જીવનના 76 વર્ષ પૂરા કર્યા પછી લખનાર એવા નાનાભાઈ ભટ્ટ છે, જેમણે ભાવનગરની દક્ષિણામૂર્તિ, આંબલાની ગ્રામ દક્ષિણામૂર્તિ અને સણોસરાની લોકભારતી ત્રણેય સંસ્થાઓ ની સ્થાપના કરેલી. એક રીતે કહીએ તો આ ત્રિવિક્રમ છે. આ ત્રણેય સંસ્થાઓની પોતપોતાની ખૂબીઓ છે. અત્યારે એની વાત આપણે નહીં કરીએ, પણ નાનાભાઈની ખૂબી શું છે એ આપણે પહેલા જરાક સ્પષ્ટ થઈએ. ગુજરાતમાં સાધકો અનેક છે, સંસ્થા સ્થાપકો અનેક છે, સંસ્થા સંચાલકો પણ અનેક છે, પણ જાતનું ઘડતર અને સંસ્થાનું સંચાલન એ બે જેનામાં અભિન્ન હોય એવા કેળવણીકારો ગુજરાતમાં અને ભારતમાં અત્યંત વિરલ છે. એમાં નાનાભાઈ ભટ્ટ છે. એની સાથે જ બે નામ યાદ આવશે, એક જુગતરામભાઈ દવે અને બીજા ડોલરરાય માકડ. નાનાભાઈ કેવળ ગુજરાતના નહીં, ભારતના પણ મોટા કેળવણીકાર છે. ગાંધીજીને જ્યારે શિક્ષણ અંગેના કોઈ પ્રશ્નોમાં પૂછવાનું મન થતું ત્યારે બે જણને પૂછતા, એક નાનાભાઈ ભટ્ટને અને બીજા કિશોરલાલ મશરૂવાળાને. આ નાનાભાઈએ પોતાની આત્મકથાનું નામ ઘડતર અને ચણતર રાખ્યું. કેમ આવું નામ? કારણ કે જાતનું ઘડતર અને સંસ્થાનું ચણતર આ બે સાથે સાથે ચાલવા જોઈએ, અભિન્નપણે ચાલવા જોઈએ, મેળમાં ચાલવા જોઈએ. આ માટે એમણે પોતાની આત્મકથાનું નામ આવું રાખ્યું છે. વારંવાર એમણે પોતાની આત્મકથામાં એક વાત બહુ જ સ્પષ્ટ રીતે કહી છે, વિદ્યાર્થીઓને તાલીમ આપવા માટે મેં આ સંસ્થા શરૂ કરી, તેનાથી વધુ તો મને તાલીમ આપવા માટે મેં આ સંસ્થા શરૂ કરી છે. એટલે કે આ એક સાધક છે, આ માત્ર શિક્ષક નથી, આ એક સાધક એવા શિક્ષક છે કે જે પોતાની જાતના ઘડતર માટે નું માધ્યમ સંસ્થા સંચાલનને બનાવે છે. એટલે કે એવી એક આધ્યાત્મિક ભૂમિકા સાથે નાનાભાઈએ આ સંસ્થાઓ સ્થાપેલી છે. એમનું મૂળ નામ, કુટુંબનું નામ ઋષિ પ્રસાદ કાલિદાસ ભટ્ટ, પણ આ નામ ધીરે ધીરે કરતા કરતા નાનું થતું ગયું. પછી કેવળ પ્રસાદજી તરીકે એમને ઓળખવામાં આવતા હતા અને છેલ્લે તો નાનાભાઈ. એક બીજી રીતે પણ એમના જીવનનો જે ક્રમ છે
એને જો આપણે જોઈએ તો ભણ્યા પછી નાનાભાઈ થોડો વખત, એ પણ એક બહુ જ રસપ્રદ છે કે એક માણસ સંસ્કૃત અને અંગ્રેજીમાં MA થાય, એ પણ અત્યંત ઉજ્જવળ કારકિર્દી. ભાવનગરમાં પટણી સાહેબ એના દિવાન, એ નાનાભાઈના મિત્ર. એટલે નાનાભાઈને પૂછ્યું કે હવે શું કરશો ભણી લીધા પછી? તો નાનાભાઈએ શું જવાબ આપેલો? ભાવનગરના એક વિસ્તારનું નામ પીરછલ્લા છે. પીરછલ્લાની પ્રાથમિક શાળાનો શિક્ષક મારે થવું છે, કારણ કે જો કામ કરવું હોય તો પાયામાંથી જ કામ કરવું જોઈએ. આ એમની સ્પષ્ટતા હતી. પછી તો કેટલાક શિક્ષકોની સિનિયોરિટી વહી જાય એટલે વિરોધ કર્યો ને એમના પિતાને કહ્યું ને નાનાભાઈ પછી પ્રાથમિક શાળાના શિક્ષક તો ન થઈ શક્યા. થોડો વખત મહુવામાં આચાર્ય રહ્યા અને પછી ભાવનગરના મહારાજે એમને શામળદાસ કોલેજમાં અધ્યાપક તરીકે મૂક્યા. આ કોલેજના પ્રોફેસર હતા. 250 રૂપિયા એ જમાનાનો પગાર હતો. એટલે કે 110 વર્ષ પહેલા. એ નાનાભાઈ પ્રોફેસરમાંથી પછી જ્યારે એમણે દક્ષિણામૂર્તિ સંસ્થા શરૂ કરી ત્યારે શિક્ષક થયા અને આમલામાં આવ્યા. ગ્રામ દક્ષિણામૂર્તિ સંસ્થાની સ્થાપના કરી ત્યારે એના મહેતાજી થયા. આ જે એમના જીવનનો ક્રમ છે ને, એ પણ આપણને બહુ રસ પડે એવો છે. નાનાભાઈની ઉપાસના શું છે? એની ઉપાસનાના ભાગરૂપે જ એમણે સંસ્થાઓ કરી છે, આ શિક્ષણનું કામ કર્યું છે. ઉપાસના કઈ છે? ઉપાસનાના દેવ એમના છે દક્ષિણામૂર્તિ દેવ, એટલે કે શંકરનું યુવાન એવું રૂપ. આ શંકરનું યુવાન એવું રૂપ છે. અને અત્યારે આપણે નહીં જઈએ, પણ વૃદ્ધા શિષ્યો છે એ બધા વૃદ્ધ છે. અને જે જ્ઞાન આપનાર ગુરુ, યુવા ગુરુ છે એ યુવાન છે. કારણ કે ગુરુના શરીરમાં તો ગળપણના લક્ષણો આવે, પણ એ ક્યારેય ઘરડા થતા નથી. એક બીજું પણ જે નાનાભાઈના જીવનમાં આખી જિંદગી રહ્યું, ગુરુસ્તુ મૌનમ વ્યાખ્યાનમ શિષ્યાસ્તુ છિન્ન સંશયા. ગુરુ મૌન વ્યાખ્યાન આપે છે અને શિષ્યના બધા જ સંશયો છિન્ન થઈ જાય છે. મૌન હોય તો વ્યાખ્યાન કેવી રીતે હોય? એટલે કે માત્ર વાણી નહીં, આચરણ દ્વારા ગુરુએ શીખવવાનું છે. આ એમની ઉપાસના છે. વ્યવહાર, આચરણ, રોજબરોજનું જીવન એ એવું હોય કે જેમાંથી વિદ્યાર્થીઓને એના જવાબો મળી જાય. આ 3 સંસ્થાઓમાં આ એમની ઉપાસના છે. એટલે એમણે પોતાની આત્મકથામાં પાછલા ભાગમાં એક અદ્ભુત વાક્ય લખ્યું છે કે કોઈ આવી રીતે જુએ પોતાને સ્થાપેલી સંસ્થાઓને. આ 3 સંસ્થાઓમાં જો દક્ષિણામૂર્તિ દેવની ઉપાસના ઝાંખી પડે તો આ 3 સંસ્થાઓ મારે માટે ત્યાજ્ય છે. હું એને છોડી દઉં. એટલે જુઓ કે તો જ હું આમાં આ સંસ્થામાં છું કે જો એમાં દક્ષિણામૂર્તિ દેવની આ ઉપાસના ચાલુ રહે. ગુજરાતી સાહિત્યમાં આત્મકથાની દ્રષ્ટિએ જો જોઈએ તો પહેલો નર્મદ છે અને પછી જેમણે એક ધોરણ ઊભું કરી દીધું તે ગાંધીજી છે. નર્મદથી ગાંધીજી સુધીમાં અનેક આત્મકથાઓ લખાય છે. આ આત્મકથા શેને માટે છે? શાને માટે લખવાની છે? એ ગાંધીજીની આત્મકથા આવ્યા પછી એક ધોરણ બંધાઈ ગયું કે તમારે પોતાની જાતને સ્થાપવા માટે નહીં, પોતાની જાતને સમજવા માટે આત્મકથા લખવાની. અન્ય 3 છે. આ પાયો છે.
પશ્ચિમમાં અનેક લોકોએ પોતાની જાતને સ્થાપવા માટે આત્મકથાઓ લખેલી છે. ગુજરાતીમાં પણ ચંદ્રકાંત બક્ષીનું બક્ષીનામાં એ હુંની સ્થાપના છે. આ નાનાભાઈનો ખ્યાલ નથી. એમને તો તટસ્થપણે રાગદ્વેષ મુક્ત એવું આલેખન કરવું છે. અને શું શેના માટે આત્મકથા લખી છે એમણે? તો કહે છે કે આત્મનિરીક્ષણ કરવું, આત્મ પરીક્ષણ કરવું અને આત્મચિકિત્સા કરવી. આને માટે મેં આત્મકથા લખી છે. પંડિત સુખલાલજીએ આ આત્મકથાની પ્રસ્તાવના લખેલી છે. પ્રસ્તાવનામાં એમણે શિક્ષકના જે નાનાભાઈના સંદર્ભમાં 3 લક્ષણો બતાવ્યા છે. એ 3 લક્ષણો કયા છે? જે આવો સાધક સાચો શિક્ષક હોય એનામાં પહેલું લક્ષણ જીવનભર હશે, એનો શ્રુતિ યજ્ઞ એટલે કે અધ્યયનશીલતા નિરંતર ચાલ્યા કરશે. એ ક્યારેય ઝાંખું ના પડે, માંદગીમાં પણ નહીં. બીજું લક્ષણ, એ શીલવાન હશે. એટલે કે કોઈ પણ પ્રતિકૂળતા જેમાંથી પીડા મળવાની હોય એની સામે પણ જે દ્રઢતાપૂર્વક ટકી શકે એ શીલવાન છે. આ પંડિત સુખલાલજી આપેલી વ્યાખ્યા છે. અને ત્રીજું લક્ષણ જે નાનાભાઈના જીવનમાંથી એમણે તાર્યું હતું કે એ પ્રજ્ઞાવાન હશે. નાનાભાઈએ, આપણે ત્રણેયની પછી ચર્ચા કરીએ, નાનાભાઈએ અતંદ્રપણે, જરાય પ્રમાદ વગર, જરાય અસાવધ એ રહ્યા નથી ક્યારેય. એવી રીતે આ ત્રણેયની એટલે કે શ્રુતની, શીલની અને પ્રજ્ઞાની અખંડ ઉપાસના કરી છે એમના જીવનના અંત સુધી. કોઈ માણસ એમનેમ નથી હોતો. એના ડીએનએમાં વારસાગત જે લક્ષણો હોય છે તે ઉતરતા હોય છે. એમના 2 વડવા સહેજ એનો ઉલ્લેખ એટલે સમજાશે કે નાનાભાઈ આવા કેમ છે. ત્રિકમ બાપા એમના એક વડવા, બહુ જ પ્રસિદ્ધ વૈદ્ય, મહારાજાની દવા એ કરતા. એવો એમનો પ્રભાવ કે એ મહારાજાના મહેલમાં દાખલ થાય ત્યારે મહારાજા જો હુકો પીતા હોય તો હુકો સંતાડી દે કે બાપા આવે છે ત્રિકમ બાપાની હાજરીમાં હુકો પણ નહીં આવતી. આ મહારાજાની એમણે સારવાર કરેલી. મહારાજા બહુ જ ખુશ થયા અને એમને થયું કે આ ત્રિકમ બાપાને આપણે ખેતર લખી આપીએ. એ જમાનામાં આ મોટામાં મોટું દાન ગણાતું, ભેટ ગણાતી. એટલે મહારાજાએ તો ખતપત્ર તૈયાર કરાવી નાખ્યું અને બાપાને આમંત્રણ આપ્યું. ત્રિકમ બાપા રાજ દરબારમાં ગયા એટલે એમના હાથમાં ખતપત્ર આપવામાં આવ્યું. ખતપત્ર વાંચ્યું. વાંચીને આંખમાં આંસુ સાથે શું એમણે લખ્યું, શું એમણે કહ્યું? બાપુ, તમારે મારા છોકરાને બ્રાહ્મણ નથી રહેવા દેવા? મને વટલાવવો છે? મારે ખેતરશા અને પાદરશા, હું તો વૈદું કરું, બ્રાહ્મણ તરીકે જીવવું, મારે ખેતર ને પાદર ન. અને એમણે ખતપત્ર પાછું આપી દીધું. આ નિષ્પૃહા છે. એકવાર એમના એક વડવાને, એ આ પ્રશ્નોરામાં વૈદુ સ્વાભાવિક હોય, એક જૈન મુનિની એમણે સારવાર કરી. એટલે જૈનો બધા જે ભક્તો હતા એ એમના ગુરુ સાજા થઈ ગયા, મુનિ સાજા થઈ ગયા એટલે બહુ ખુશ થયા અને બાપા માટે સોનાના 2 કડા લઈ આવ્યા. બાપા કે હું કડા પહેરું જ નહીં, મારે કઈ સોનું બોનું જોઈએ જ નહીં. તો કે ના, આ તો તમારે પહેરવા જ પડશે. અને બાપાના હાથ પકડી અને એમાં સોનાના કડા પહેરાવી દીધા.
ઘેર ન ગયા, શંકરના મંદિરમાં ગયા અને શંકરના મંદિરમાં જઈ અને બંને કડા ધરી દીધા. આ વારસો એમને મળેલો છે. એમના દાદા છોટા બાબા એ બહુ જ ઉત્તમ કથાકાર હતા. વૈદ્ય તો ખરા જ, પણ ઉત્તમ કથાકાર હતા. એમની કથા સાંભળવા માટે દૂર દૂરથી લોકો આવે, બહુ જ પ્રસિદ્ધ. એટલે કથા પૂરી થઈ પછી ગગા ઓજા દિવાન એમણે એક રેશમી બહુ જ મોંઘું એવું 25 રૂપિયાનું ધોતિયું ભેટ લઈને ઘેર આવ્યા છોટા બાપા. બીજે દિવસે સવારે જઈ અને પેલા વેપારીને ત્યાં ધોતિયું એમણે વેચી નાખ્યું અને 25 રૂપિયા રોકડા લઈને ઘેર આવ્યા. આ કેવું મંથન! એકવાર ભૂલ તો કરી નાખી કે જે ભેટ મળ્યું હોય એ વેચાય નહીં. આખો દિવસ બેચેન રહ્યા, રાત્રે ઊંઘ ના આવી. અડધી રાત્રે એમના પત્ની ચંદુબા એને જગાડીને કે મારો દેહ 6 મહિના પડી જશે. આજે મારી મતિ બગડી, મારી બુદ્ધિ બગડી કે મેં આવું કર્યું, મને ભેટ મળેલું હું વેચી આવ્યો ને પૈસા લીધા. એ સાચું પણ પડ્યું હતું. મહત્વનું એ નથી. મહત્વનું એ છે કે આવું આત્મપૃથકરણ, આવી જાગૃતિ, એનો વારસો નાનાભાઈને મળેલો છે. નાનાભાઈનો શ્રુત યજ્ઞ સાવ હજુ તો કિશોરાવસ્થામાં છે ત્યારથી શરૂ થયો છે. એમને 2 ઉત્તમ શિક્ષકો મળ્યા, એક અંગ્રેજીના અને એક સંસ્કૃતના. અને નાનાભાઈ જીવનભર સંસ્કૃત અને અંગ્રેજી સાહિત્યના ઓળઘોળ રહ્યા, એમાં વાંચતા જ રહ્યા. કેવી અધ્યયનશીલતા! એમને બહુ જ પ્રિય કૃતિ કાલિદાસનું શાકુંતલ. એમણે 19 વખત શાકુંતલ વાંચેલું. એ કહેતા કે મને તો જ્યારે વાંચું ત્યારે નવો નવો રસ મળે છે. એમનો અંગ્રેજીમાં પ્રિય સર્જક તે શેક્સપિયર અને ટેનિસન. શેક્સપિયરના નાટકો પણ એમણે ખૂબ રસપૂર્વક વાંચેલા. અને એમને ખબર પડી, છાપામાં જાહેરાત આવી કે શેક્સપિયરના નાટક ભજવનારી મંડળી ઇંગ્લેન્ડથી મુંબઈમાં આવી છે. ત્યારે મુંબઈમાં ભણે. પૈસા નહીં. હવે પૈસા એ વખતે બધા જ નાટકો જોવા હોય જો શેક્સપિયરના, તો કુલ ફી એટલે કે આખા અઠવાડિયાનું બધું જ તે 30 રૂપિયા હતું. પૈસા તો હતા જ નહીં, બહુ ગરીબ ઘરના દીકરા. પણ બીજી બાજુ એમ કે શેક્સપિયરના નાટક મેં વાંચેલા છે, અમારે તો જોવા છે. એટલે એમણે 30 રૂપિયાની ટિકિટ લીધી, નાટકો જોયા, બહુ જ આનંદ કર્યો. અને 2 મહિના એકટાણું જેમે 2 મહિના સુધી એમણે, કારણ કે પૈસા બચાવવાની જરૂર હતી, તો 2 મહિના સુધી એકટાણું જેમે. આ નાનાભાઈ રામાયણ, મહાભારત, ઉપનિષદ, ગીતા, પુરાણો એનો બહુ જ ગંભીર અભ્યાસ કર્યો. જુગતરામ દવેએ કહેલું છે કે આચાર્ય આનંદ શંકર ધ્રુવ પછીના ગુજરાતના મોટા વિદ્વાન તે નાનાભાઈ છે. એમણે એની વચ્ચે રામાયણના પાત્રો, મહાભારતના પાત્રો, લોકભાગવત, હિન્દુ ધર્મની આખ્યાયિકા, આ બધું લખ્યું પણ ખરું. પણ આ કેવો શ્રુતિ યજ્ઞ! આ એમણે આત્મકથામાં પણ આ બધા વર્ણનો છે. આ જેનું વર્ણન નથી એ મારે કહેવું છે. હું ત્યાં લોકભારતીમાં હતો, ભણતો હતો, એટલે મને ખબર. નાનાભાઈએ જીવન એમને હાડકું ભાંગ્યું, પથારીમાં જ સૂઈ રહેવાનું, તો ક્વોન્ટમ થિયરી વિશે વાંચવાનું શરૂ કર્યું. એટલે બધાને બહુ નવાઈ લાગી કે નાનાભાઈએ ક્વોન્ટમ થિયરી વિશે વાંચવાનું શરૂ કર્યું. નાનાભાઈ તો અધ્યાત્મના માણસના, આ તો વિજ્ઞાનનું. ત્યારે નાનાભાઈએ કહ્યું, હું એ તપાસું છું કે ઉપનિષદના અધ્યાત્મના તત્વો અને ક્વોન્ટમ થિયરી વચ્ચે સામ્ય શું છે. પથારીમાં પડ્યા છે. મૃત્યુ પહેલા 2 વર્ષે એમનો આ શ્રુતિ યજ્ઞ ચાલ્યો છે.
એમનું બીજું લક્ષણ શીલની ઉપાસના. શીલના અનેક અર્થો છે. આપણે સોક્રેટિસ વખતે પણ જોયું હતું એક અર્થ. પંડિત સુખલાલજીએ આવો અર્થ આપ્યો છે કે પોતાને પીડા મળે, પ્રતિકૂળતા હોય ત્યારે પણ દ્રઢતા રાખી અને જેમાં માને છે એ મૂલ્ય છોડવા. થોડાક પ્રસંગો પણ નાના ભાઈની ઓળખ માટે પૂરતા છે. એમના પત્નીનું નામ શિવબાઈ. ત્યારે નાનાભાઈ હજુ ભાવનગરની કોલેજમાં ભણતા. પત્નીને તાવ આવ્યો. હવે એ કાળ છે, આ 19મી સદી નહીં, એની પહેલાની છે, જ્યારે પુત્ર વધુએ તાવ હોય કે ગમે તેવી તકલીફ હોય, દળવાનું એટલે દળવાનું. શિવબાઈને તાવ આવ્યો, એક દિવસ તો દળ્યું. તાવ હતો છતાં સાસુમાએ તો કહેલું કે તારે દળવાનું તો છે જ, કામ તો કરવું જ પડે. નાનાભાઈને ખબર પડી કે આજે શિવબાઈને તાવ હતો છતાં દળ્યું. બીજે દિવસે નાનાભાઈએ ઘંટી ઉપર બેસી અને શિવબાઈને બદલે દળ્યું. ઘરમાં એટલો કંકાસ થયો, એટલા વડીલો ગુસ્સે થયા, રોષ પ્રગટ કર્યો. નાનાભાઈ અડગ રહ્યા કે જો હું કઈ દરરોજ નથી દળતો, પણ જ્યાં સુધી શિવબાઈને તાવ હશે ત્યાં સુધી હું દળવાનો છું. કોઈનું ન માને. એવો જ એક બીજો કિસ્સો. પત્નીને ગળે સોજો આવ્યો. કોઈકે કહ્યું કે આ સોજો જો ગળે કેળું બાંધો ને તો ઉતરી જશે. એટલે માને કહ્યું નાનાભાઈએ કે શિવબાઈ માટે મારે કેળું લાવવું છે, પૈસા આપો. પુત્રવધુ માટે વળી સારવાર શું? એના માટે સારવાર હોય જ નહીં. એટલે ના પાડી દીધી. પિતાએ ના પાડી દીધી. નાનાભાઈએ એ ગાળામાં જ નવા બૂટ સીવડાવેલા. બૂટ જઈને પાછા આપ્યા, વેચી નાખ્યા, અને એ જે રકમ આવી એમાંથી એક કેળું ખરીદ્યું કે 2 કેળા ખરીદ્યા. ઘેર જઈને એ પત્નીને ગળે લેપ કર્યો, ઉપર કપડું બાંધી દીધું અને સોજો ઉતરી ગયો. નાનાભાઈએ પોતાની આત્મકથામાં લખ્યું છે, અમારા ઘરમાં 2 મહિના સુધી કંકાસ ચાલ્યો. કે આ ઋષિ પ્રસાદે પત્ની ઘેલા થઈને એને માટે પોતાના જોડા વેચી નાખ્યા. પિતાએ તો કહી દીધું હવે નવા જોડા નહીં મળે. નાનાભાઈ 8 મહિના જોડા વગર ચલાવ્યું, બૂટ વગર ચલાવ્યું, પણ આમાં નમતું ન આપ્યું. આ વિરોધ વચ્ચે અડગ ઉભા રહેવાની એમની જે હાડની તાકાત હતી એ એમના ગુરુમાં પણ જોવા મળે છે. ગુરુ સાથેના સંબંધોમાં નાનાભાઈના ગુરુ નથુરામ શર્મા, બિલખા એમનો આશ્રમ, 100 જેટલા પુસ્તકો લખેલા, પ્રકાંડ પંડિત. અને નાનાભાઈને કેવી ભક્તિ કે સવારે 4 વાગે ગુરુ જયારે બારણું ખોલીને બહાર આવે રૂમમાંથી, ત્યારે નાનાભાઈ આમ દંડવત પ્રણામ કરે, રીતસર સૂઈ જાય પગમાં. આવી ભક્તિ. એકવાર ગુરુને મન થયું કે મારે ગિરનારની પરિક્રમા કરવી છે, તો પાલખીમાં બેસાડીને ઉપાડીને ગુરુને ફેરવેલા. આવો ગુરુ માટેનો ભાવ. અને એક બીજી પણ વિગત અમે ઉમેરી લઈએ. એ જમાનામાં કઈ ગ્રાન્ટ હતી નહીં, કઈ પૈસા હતા નહીં, એટલે બિલખા આશ્રમ દર વર્ષે 5000 રૂપિયા દક્ષિણામૂર્તિને આપતો. ઘણું બધો ખર્ચ એમાંથી નીકળતો. હવે એક વાર નાનાભાઈએ સંમેલન રાખ્યું. દક્ષિણામૂર્તિમાં સંમેલનોને બહુ જ મહત્વ હતું. સંમેલનના પ્રમુખ તરીકે, મુખ્ય વક્તા તરીકે એમણે આનંદ શંકર ધ્રુવને આમંત્રણ આપ્યું. અને સાથે સંસ્થાનો વાર્ષિક ઉત્સવ હતો, એટલે
શ્રીમદ નથુરામ શર્માને પણ આમંત્રણ આપ્યું. નથુરામ શર્મા પણ આવ્યા, આનંદ શંકર પણ આવ્યા, અને સભામાં આવ્યા ત્યારે નથુરામ શર્માનું ધ્યાન ગયું કે વક્તા એટલે કે આજના પ્રમુખ અને મારું બેયનું આસન છે એ સમાન છે. ત્યારે તો કઈ ન બોલ્યા, પણ પછી નાનાભાઈને એટલા બધા ગુસ્સે થઈને વેઢ્યા, ઠપકો આપ્યો કે મારું આસન આનંદ શંકર ધ્રુવ કરતા પણ ઊંચું હોવું જોઈએ, હું મોટો છું. નાનાભાઈએ માફી માંગી, પણ એમણે કહ્યું આજના કાર્યક્રમના મુખ્ય મહેમાન આનંદ શંકરભાઈ હતા, માટે આનંદ શંકરભાઈનું સ્થાન તમારી જેટલું સમાન હતું, અને એટલે જ મેં સમાન રાખ્યા હતા બંને આસન. પોતે અવિચલ રહ્યા, ગુરુને માઠું લાગ્યું તો પણ. જુઓ કે નાનાભાઈ આ ગુરુને કેવી રીતે જુએ છે. ગુરુ યુગબળોને નથી પારખી શકતા. 100 પુસ્તક લખ્યા, પ્રકાંડ પંડિત છે, અરે બધા ધર્મોનો અભ્યાસ કર્યો હતો, પણ યુગબળોને નથી ઓળખી શકતા. એક પ્રશ્ન આવ્યો, નાનાભાઈ ગાંધીજીના સંપર્કમાં આવ્યા, દેશની નવી હવાને ઓળખી, અને એમણે ટ્રસ્ટી મંડળમાં એક ઠરાવ મૂક્યો કે અહીં કોઈ પણ જ્ઞાતિ જાતિના ભેદ વિના કોઈ પણ બાળક ભણવા દાખલ થઈ શકશે. આવો ટ્રસ્ટી મંડળમાં ઠરાવ મૂક્યો. અને ટ્રસ્ટીઓને શું કહ્યું હતું, હું મારી સંસ્થાના બારણા કોઈને માટે બંધ નહીં રાખું. એ પણ જોવા જેવું છે, આ ઠરાવ મૂક્યો ત્યારે એક પણ હરિજન વિદ્યાર્થી અરજી નહોતી કરી દાખલ થવા, પણ નાનાભાઈએ કહ્યું કે અહીંયા આવા ભેદ નહીં હોય. ગુરુ તો એટલા નારાજ થઈ ગયા, હરિજનને ભણવા માટે તમે દક્ષિણામૂર્તિમાં પ્રવેશ આપો એમ. અને નાનાભાઈ સાથે બોલ્યા નહીં, બોલવાનું બંધ કરી દીધું. 5,000 રૂપિયા જે ભેટ દર વર્ષે આપતા હતા, જેમાંથી મોટાભાગનું ખર્ચ ચાલતું હતું, એ બંધ કરી દીધું. નાનાભાઈ અડગ રહ્યા, ગુરુને છોડ્યા, ગુરુ પ્રત્યેનો આદર ક્યારેય ન છોડ્યો. શું એમણે અદ્ભુત એક વાક્ય આત્મકથામાં લખ્યું છે, એમણે મને ધર્મની જે દ્રષ્ટિ આપી તેના પાલન માટે મેં ગુરુને છોડ્યા. આ ગુરુએ આપેલી દ્રષ્ટિને કારણે જ મેં એમને છોડ્યા, કે આવા ભેદ ન હોઈ શકે, મનુષ્ય વચ્ચે ભેદ ન હોઈ શકે. આ નાનાભાઈના મનમાં શિક્ષકત્વ એનું બહુ જ મહત્વ. એટલે પ્રાથમિક શાળામાં તો ન જઈ શક્યા, અને પછી કોલેજમાં અધ્યાપક થયા, ઇતિહાસના અધ્યાપક હતા. એમના ગ્રીસ અને રોમના વ્યાખ્યાનો સાંભળવા માટે સાયન્સના વિદ્યાર્થીઓ પણ એના વર્ગખંડમાં આવીને બેસી જતા. આવા મોટા વિદ્વાન. અને એમને આટલી બધી પ્રતિષ્ઠા, થોડા વખત પછી પ્રિન્સિપાલ પણ થાત, પણ નાનાભાઈને ચેન ન પડ્યું. કેમ? નાનાભાઈએ આત્મકથામાં લખ્યું છે, મારી પાસે ભણવા આવનારા વિદ્યાર્થીઓ કારકિર્દી એટલે કે કેરિયર માટે આવે છે, ચારિત્ર માટે, કેરેક્ટર માટે નથી આવતા. એને કેરેક્ટરની પડી જ નથી, એમને તો પોતાની કારકિર્દીની જ પડી છે. ત્યાં હું શું કામ કરું? એટલે નાનાભાઈએ 1910માં ભાવનગર રેલવે સ્ટેશન પાસેની ધર્મશાળામાં એક વિદ્યાર્થી ભવનની સ્થાપના કરી, દક્ષિણામૂર્તિ વિદ્યાર્થી ભવન, અને પોતે એના ગૃહપતિ બન્યા, પોતે એના મુખ્ય બન્યા. આ સાથે એક આમ ત્રણેય સંસ્થા અકસ્માત જ છે, પણ નાનાભાઈની ત્રણેય સંસ્થા, દક્ષિણામૂર્તિ, ગ્રામ દક્ષિણામૂર્તિ અને લોકભારતી, એનો પ્રારંભ ધર્મશાળામાં જ થયો છે બધાનો. ત્યારે બેંક બેલેન્સ કાંઈ નહોતું, સાથીઓ નહોતા, કઈ નહોતું. અને
એકાદ 2 વર્ષ એમણે કામ કર્યું ગૃહપતિ તરીકે, અને સાથે સાથે શામળદાસ કોલેજના અધ્યાપક તરીકે. અને એમને સમજાઈ ગયું કે 2 ઘોડે નહીં ચડી શકાય. જો મારે વિદ્યાર્થીના ચારિત્રની કેળવણી કરવી હોય તો વિદ્યાલય પણ મારું જોવું જોઈએ. એટલે એમણે કોલેજમાંથી રાજીનામું કર્યું. અને દક્ષિણામૂર્તિમાં જ્યાં એમને શામળદાસ કોલેજમાં 250 રૂપિયા પગાર મળતો હતો, એને બદલે 50 રૂપિયા પગારથી એમણે કામ શરૂ કર્યું. અને રાજીનામું આપ્યું ત્યારે ભાવસિંહજી, ભાવનગરના મહારાજા, એમને જઈને રાજીનામું આપવાનું હતું. ભાવસિંહજીએ કહ્યું એમને, જુઓ, પછી તમે જો નોકરી માંગવા આવશો ને તો આપીશ નહીં. નાનાભાઈએ બહુ નમ્રતાથી કહ્યું, મહારાજા સાહેબ, પછી હું નોકરી માંગવા ક્યારેય નહીં આવું. અને ક્યારેય ગયા પણ નહીં. અનેક રીતે પછી મહારાજા સાથે સંબંધ રહ્યો, કૃષ્ણકુમારસિંહજી સાથે સંબંધ રહ્યો, પણ નોકરી વાળો ભાગ પૂરો થઈ ગયો. કેવી શરૂઆત હતી! શરૂઆત કેવી હતી? નાનાભાઈ લખ્યું છે, સંસ્થાનો કોઠારી હું, રસોઈયો હું, ગૃહપતિ હું, ક્યારેક બાઈ ન આવી હોય તો વાસણ ઉટકનારો હું, ખરીદ કરનારો હું, સાંજે હિસાબ લખનારો હું, ને નિયામક તરીકે સહીના બિલાડા ચિતરનારો પણ હું. આ બધું જ હું કરતો હતો. આવી રીતે એમણે પ્રારંભ કરેલો. અને શરૂઆત એમની કેવી હતી? એમની સામેનો નકશો એક પોતાના પ્રશ્નોરા સમાજમાંથી, એક બ્રાહ્મણ સમાજમાંથી મળેલા સંસ્કારો, અને બીજું બિલખા આશ્રમમાંથી મળેલા સંસ્કારો. એટલે સવારે વહેલા ઉઠવાનું, સવારે નાહી લેવાનું, સવારે સંધ્યા પૂજા કરવાની, બીજી બધી આરતી વગેરે કરવાનું, આ બધું જ એમને હતું કે આ કરીએ તો ચારિત્ર ઘડતર થાય. ત્યાંથી પ્રારંભ થયો છે. અને વિદ્યાર્થીઓ તો વિદ્યાર્થીઓ, કોઈક વિદ્યાર્થી મોડો ઉઠે, એટલી એમને ખબર હતી કે વિદ્યાર્થીને માર ન મારવો જોઈએ. એ બહુ આમ મક્કમ હતા. પણ ફાઇન, ફાઇન એટલે એ અંગ્રેજી શબ્દ છે, ફાઇન એટલે દંડ. ફાઇન કરી શકાય. તો એક વિદ્યાર્થી મોડો ઉઠે એટલે પછી એને ફાઇન શું થાય? તો કે આજે તને સવારે દૂધ નહીં મળે. એક વિદ્યાર્થી એ ગૃહકામ ન કર્યું તો શું દંડ થાય? તો કે આજે બપોરે તને શાક નહીં મળે. નાનાભાઈએ પોતે પોતાની આત્મકથામાં નોંધ્યું છે કે આજે મને હસવું આવે છે કે કેવા કેવા હું ફાઇન કરતો, કે એક વિદ્યાર્થીને મેં એમ કહ્યું કે આ દક્ષિણામૂર્તિ દેવનો એક કાલ્પનિક તૈલ ચિત્ર છે, એની સામે ઉભો રહે તું 50 વખત એમને પ્રણામ કર. આવા કે મેં ફાઇન કરેલા. પણ 2 અદ્ભુત કિસ્સા છે. જાગૃત માણસ એટલે શું? જાગૃત શિક્ષક એટલે શું? સાધક શિક્ષક એટલે શું? એનો પરિચય એમાંથી મળે છે. ભડકવા નામનું એક ગામ છે, એના પ્રેમશંકર ભટ્ટ નામના બ્રાહ્મણ, એના 2 દીકરા દક્ષિણામૂર્તિ પડતા હતા. એક દિવસ પ્રેમશંકર આવ્યા, આવીને નાનાભાઈને કહે, નાનાભાઈ, આજે મારે તમારી સાથે ઝઘડો કરવો છે. નાનાભાઈ કે બોલો, જે કેવું હોય તે કહો. એટલે એને શું કહ્યું? નાનાભાઈ, તમારી પ્રાર્થના ને બધામાંથી પ્રાણ ઉડી ગયો છે, એટલે તમે ફાઇન કરી અને એને ટકાવવાનો પ્રયત્ન કરો છો. મેં મારા છોકરાઓને અહીં એટલા માટે મૂક્યા છે કે એનામાં ધર્મનું કંઈક તત્વ આવે. અને એ ક્યાંથી આવશે? નાનાભાઈના એક સાથીદાર, બહુ જ પવિત્ર પુરુષ, એનું નામ હરગોવિંદભાઈ. એને બધા મોટાભાઈ કહેતા, એટલે નાનાભાઈ કહેતા. મોટાભાઈની સાધુતામાંથી અને પ્રસાદજી એટલે કે નાનાભાઈ એના ત્યાગમાંથી. મારા છોકરા ધર્મનો કક્કો ન જાણે તો ભલે, પણ આવા થાય ને એના માટે મેં ભણવા મૂક્યા છે. એ તમારા ફાઇનથી નહીં થાય. બોલ્યું ચાલ્યું, માફ કરજો, એટલું કઈ નહીં તો વયા ગયા.
મને આ પ્રસંગ સાથે, આ ઘટના સાથે ગાંધીજીને ડબ્બામાંથી, રેલવેમાંથી ઉતારી મૂક્યા અને પછી આખી રાત મોરિસબર્ગ સ્ટેશન ઉપર જે એમનું મંથન ચાલ્યું ને, અને નવા ગાંધી જન્મ્યા, એમ નાનાભાઈ આખી રાત ઊંઘી ન શક્યા. તીવ્ર મંથન ચાલ્યું અને એમને સમજાઈ ગયું કે ના, આ બરાબર નથી. એમણે નોંધ્યું છે, દક્ષિણામૂર્તિના તમામ વિભાગને, તમામ કાર્યક્રમોમાંથી અમે ભય, લાલચ અને સ્પર્ધાનો ત્યાગ કર્યો. પછી કોઈને માટે આ ક્યારેક પ્રશ્ન ન આવ્યો. એક બીજો આવો કિસ્સો છે. કેવી જાગૃતિ! શિક્ષક થવું એટલે વર્ગમાં જઈને બોલી આવવું એ નથી, સતત જાગૃતિ પોતાના વ્યવહારો વિશે. એમને ગુરુ નથુરામ શર્મા માટે બહુ જ આદર હતો. એટલે નથુરામ ગુરુ પૂર્ણિમાના દિવસે આખા ત્યાં છાત્રાલય વાળી શાળા હતી, એટલે વિદ્યાર્થીઓ છાત્રાલયમાં જ હોય. એટલે બધા વિદ્યાર્થીઓ ગુરુ પૂર્ણિમાના દિવસે નથુરામ શર્માની પૂજા કરે, એમને અર્ઘ્ય આપે. એક દિવસ આપણા કવિ કાંત ડંગોરો સાથે હાથમાં લઈને આવ્યા અને કે નૃષિ પ્રસાદ, આ તમે શું કરો છો? બેસાડ્યા. નથુરામ શર્મા ગમે એટલા મોટા વિદ્વાન હોય, ગમે એટલા મોટા સાધુ હોય, પણ એ તારા ગુરુ છે, આ બધા વિદ્યાર્થીઓના ગુરુ નથી. તું છાત્રાલયમાં નથુરામ શર્માની પૂજા કેવી રીતે કરાવે? તારા ગુરુ છે, તું તારે ઘેર પૂજા કર. તને આદરો એ સમજાય એવું છે, પણ જે વિદ્યાર્થીઓ ઓળખતા નથી એની પાસે તું પૂજા કરાવે બરાબર નથી. તારે ઘેર કર, છાત્રાલયમાં નહીં. અને નાનાભાઈએ છાત્રાલયમાં ગુરુ પૂજા બંધ કરી દીધી અને પછી કાયમ નાનાભાઈ પોતાના ઘેર જ ગુરુની પૂજા કરે. આ આત્મપૃથ્થકરણ, નવું રૂપ જો ધારણ કરવું હોય તો એને માટેની દ્રઢતા અને પોતાની જાતને તપાસા કરવી. કેવા સાથીદારો! અત્યારે તો એક એક જણ વિશે બોલી શકાય એક એક કલાક, એવા મોટા સાથીદારો. ગીજુભાઈ, હરભાઈ, તારાબેન મોડક, ગોપાળરાવ વિદ્વાંસ, બધા જ બહુ જ મોટા પુરુષો, કેળવણીકારો. આ દક્ષિણામૂર્તિને 1910માં સ્થાપના થઈ, 37માં નાનાભાઈએ છોડી, 27 વર્ષમાં કાકા સાહેબ કાલેલકર, આનંદશંકર ધ્રુવ અને ગાંધીજીના આશીર્વાદ મળી ચુક્યા હતા. આખા ગુજરાતની અગ્રગણ્ય સંસ્થા હતી અને સ્વતંત્રતા, સ્વયંસ્ફૂર્તિ, સર્જનાત્મકતાના પૂર ચડાવ્યા. ગીજુભાઈનું બાળ મંદિર, હરભાઈનું વિનય મંદિર, એના છાત્રાલયો, ઉત્સવો, સંમેલનો, પ્રકાશનો આખા ગુજરાતમાં છવાઈ ગયા. એટલી અને એક ભવ્ય સંસ્થા તરીકેની કેવળ ગુજરાતમાં નહીં, ગુજરાત બહાર પણ પ્રતિષ્ઠા મળેલી. અને આ સંસ્થા, આટલી પ્રતિષ્ઠિત સંસ્થા, આપણને રસ એ નથી કે કોણે શું કર્યું. આપણને રસ એવો હોવો જોઈએ કે સંસ્થા, અને આવી ભવ્ય સંસ્થા પણ કેમ તૂટી શકે છે, શું કાળજી ના રાખીએ, શું ભૂલો કરીએ, કેવી કેવી સંબંધભાત ઊભી થાય કે જેમાંથી આવી ભવ્ય સંસ્થા તૂટી શકે. નાનાભાઈએ પોતે નોંધ્યું છે. વહીવટનો એટલો બધો ભાર, પછી હવે બિલખા આશ્રમની મદદ મળતી બંધ થઈ, એટલે દાન લેવા નાનાભાઈએ બહુ જ બહાર જવું પડે. એટલે પછી એમણે નક્કી કર્યું કે તો હું નિયામક રહીશ. નાનાભાઈ નિયામક અને મુખ્ય ગૃહપતિ બંને હતા. મુખ્ય ગૃહપતિ જ વિદ્યાર્થીની સૌથી વધારે નજીક હોય છે, વિદ્યાર્થીની કેળવણી કરનારો હોય છે. નાનાભાઈએ પોતે લખ્યું છે, મેં
મુખ્ય ગૃહપતિ પદ છોડ્યું એ મારી ગંભીર ભૂલ હતી. એટલે કે વિદ્યાર્થીઓ સાથેનો મારો સંબંધ કપાઈ ગયો, મર્યાદિત થઈ ગયો. આ એમણે પોતે નોંધ્યું છે. અને એક બીજું અવલોકન એ કે આજની બધી સંસ્થાઓને પણ આ લાગુ પડે. સંસ્થાનો દેહ મોટો થાય એમ એનો પ્રાણ પણ મોટો થવો જોઈએ, એની આધ્યાત્મિકતા પણ વધવી જોઈએ. એટલે એમણે કહ્યું, જે સંસ્થાને અમે જીવન પ્રધાન બનાવવાનું વિચાર્યું હતું, એને માટે ઊભી કરી હતી, એ સંસ્થાને અમે શિક્ષણ પ્રધાન બનાવી મૂકી. હવે અમે ઉચ્ચ જીવનના પૂજકો ન રહ્યા, ઉચ્ચ શિક્ષણના અને અક્કલ હોશિયારીના પૂજકો બન્યા. આ અમારી ભૂલ હતી. આ વાત મને સમજાણી અને મેં મિત્રોને કહી, પણ મારા મિત્રોને ન સમજાય. આ લગભગ 1936-37 નો ગાળો. ગાંધીજીએ નઈ તાલીમની વાત મૂકી હતી. એમના મનમાં પણ હતું કે ગ્રામ શિક્ષણનું કરવું છે, શહેરોમાં તો બધું થશે. એટલે એમનું મન ધીરે ધીરે આમલા તરફ ચાલ્યું. આમલામાં એમણે ગ્રામ શબ્દ ઉમેરીને ગ્રામ દક્ષિણામૂર્તિ એવી સંસ્થા બનાવી. 27 વર્ષ ચાલી. આટલી બધી પ્રતિષ્ઠા, આટલા બધા સાથીઓ ઉત્તમ. નાનાભાઈએ કહ્યું કે આપણે ગામડામાં જઈએ, પણ કોઈ સાથી તૈયાર નથી. અને શું થયું? આ નાનાભાઈનું પૃથ્થકરણ છે. અમારા છાત્રાલયમાંથી અને શિક્ષણની પ્રક્રિયામાંથી અમે દંડ, લાલચ, સ્પર્ધા, ઈર્ષ્યા એ બધું છોડી દીધું. પરંતુ આ બધા તત્વો કેળવણીની પ્રક્રિયામાંથી નીકળીને અમારા રસોડામાં, અમારા કોઠારમાં, અમારા કાર્યકર્તાઓના ઘરમાં પહોંચી ગયા. અમારી આખી એકતા ચૂંથાઈ ગઈ. અમારા આચાર અને વિચારના ભેદને કારણે અમારા વિદ્યાર્થીઓમાં પણ મોટો વિચાર ભેદ ઉભો થયો. એણે સંસ્થાની એકતા તોડી નાખી. અને બહુ જાગૃત છે. એટલે નાનાભાઈ કહે છે કે હું જ્યારે મર્યાદાઓની વાત કરું છું, ત્યારે તેમાં સૌથી વધારે ફાળો મારો ગણું છું. આમાંથી એમણે દક્ષિણામૂર્તિ સંસ્થા છોડી. ત્રીજું તત્વ તે પ્રજ્ઞા, એટલે કે સમ્યક સ્મૃતિ. નાનાભાઈ બધે જ જતા, વારંવાર જતા. એ હરિજનવાસમાં ગયા. રાત્રિ કાર્યક્રમ હતો. ઘેર પાછા આવ્યા એટલે એમના પત્ની અજવાળીબેને કહ્યું કે તમે હરિજનવાસમાંથી આવ્યા છો એટલે નાહી લો, પછી જ ઘરમાં આવો. નાનાભાઈએ કહ્યું કે એમાં કઈ અભડાવા જેવું નથી, હું હાથ પગ ધોઈશ, ધૂળવાળા થયા છે એટલે, પણ મારે નાહવાની જરૂર નથી. અજવાળીબાઈ ના પડી. તો કે સારું, કોથળો આપો. નાનાભાઈ ઓટલા ઉપર કોથળો પાથરીને સૂતા. પછી અજવાળીબેન પણ કોથળો લઈને આવીને સૂતા. પણ નાનાભાઈએ કહ્યું કે હરિજનવાસમાં જવાને કારણે મારે નાહવાની જરૂર નથી. આ જુઓ કેવી એક પ્રકારનો વિવેક. કે સમ્યક શું, આમ પણ નહીં, આમ પણ નહીં. એટલી બધી પૈસાની જરૂર હતી. વારંવાર એમને જવું પડતું દાન મેળવવા માટે દેશ વિદેશ. એટલે એક વેપારી આવીને કહ્યું કે આપણે ભાગમાં એક ગર્ભાધાન ગુટિકા ઊભી કરીએ, એવી પેદા કરીએ. અડધો નફો તમારો, અડધો અમારો, પણ તમારું નામ મોટું એટલે વેચાય. નાનાભાઈએ કહ્યું, અમારાથી, શિક્ષણ સંસ્થાથી આવું ન થઈ શકે. તો હું મારા વિદ્યાર્થીઓને શું મોઢું બતાવું? આનાથી પણ એક મોટો કિસ્સો. તે વડતાલ અને ગઢડાની વચ્ચે વિવાદ ચાલતો હતો, કેસ ચાલતો હતો. અને એ કેસ પટણી સાહેબ, પ્રભાશંકર પટણીના હાથમાં હતો. એ ભાવનગરના દિવાન હતા. એ ભાવનગરના દિવાન અમારી તરફેણ કરે તો અમે તમને 2 લાખ રૂપિયા આપીએ. આવો એમણે આજે
ધાર્મિક સંસ્થાઓ હતી એના વડાઓએ કેવડાવ્યું, તમારે શું કરવાનું, પટણી સાહેબ તમારા મિત્ર છે, તમે અમારા તરફ કેસ નું પલ્લું ઢળે એવું કરજો, બસ આટલું જ તમારે કરવાનું, ભલામણ જ કરવાની છે. નાના ભાઈએ, આ હું વાત કરું છું લગભગ 100 વર્ષ પહેલાની, ત્યારના 2 લાખ રૂપિયા જતા કર્યા, પૈસાની તીવ્ર કટોકટી હતી, અને એમણે કહ્યું, હું જો અયોગ્ય માટેની કોઈ પણ તરફેણ કરું તો હું શિક્ષક જ નથી રહેતો, હું આ નહીં કરી શકું. આ આત્મપૃથક્કરણ છે કે નહીં, મારાથી આ થાય અને આ ન થાય. નાનાભાઈએ નક્કી કર્યું કે હું હવે આમલા જાઉં છું, જેને દક્ષિણામૂર્તિ સંભાળ્યું એ સંભાળે. ત્યારે સાથીઓ, આજે ઉત્તમ સાથીઓ, એના મનમાં એવું હતું કે નાનાભાઈ તો રમત કરે છે, આપણને છેતરવા માટે કરે છે, આ જે 5-7 લાખ રૂપિયાની મિલકત છે ને એ બધું વેચીને આમલા લઈ જશે. નાનાભાઈને ખબર પડી. નાનાભાઈ ટ્રસ્ટી મંડળની મિટિંગ બોલાવી, અને ટ્રસ્ટી મંડળની મિટિંગમાં શું માગણી મૂકી, જે માણસે સંસ્થા સ્થાપેલી, જે માણસે આટલી કટોકટીઓ, આટલા પ્રશ્નો, આટલી મૂંઝવણો, એમાંથી સંસ્થાને ધીરે ધીરે વિકસાવેલી, જેને ગાંધીજી અને આનંદ શંકરને કાકા સાહેબના આશીર્વાદ હતા, એ સંસ્થા છોડવાની છે. શું માગે છે સાથીઓ પાસે? 2 જ વસ્તુ મને આપો. એક, તમારી શુભેચ્છા આપો, મારે બીજું કશું નથી જોઈતું. પણ સાથીઓને હતું કે આમાંથી મિલકત તો લઈ જશે. તો નાનાભાઈએ શું કહ્યું, આ એ જે જગ્યાએ મિટિંગ થઈ હતી ત્યાં જ આ દક્ષિણામૂર્તિ દેવનો ફોટો ટીંગાતો હતો, બસ એ તૈલ ચિત્ર હતું, કાલ્પનિક એવું તૈલ ચિત્ર. આ એક દક્ષિણામૂર્તિ દેવની છબી મને આપો તો હું બહુ આભારી થઈશ. સાથીઓ તો રાજી થઈ ગયા અને સંમત થઈ ગયા કે આ મૂર્તિ લઈ જાઓ તમે. પછી નાનાભાઈએ જે શબ્દ પ્રયોગ કર્યો, તમારી શુભેચ્છા અને આ દક્ષિણામૂર્તિ દેવની છબી, એ સિવાયનું આ દક્ષિણામૂર્તિમાંથી કંઈ પણ મારે માટે શિવ નિર્માલ્ય છે, હું આમાંથી એક પાયભાર પણ કશું જ નહીં લઉં. આ ત્યાગનું જીવન છે. નાનાભાઈનું જીવન એ ત્યાગનું જીવન છે, અને એમાં પદે પદે પડકારો હોય છે, એક એક પગલે પડકારો હોય છે. પણ આવા સાધકો, એટલે નાનાભાઈએ પોતાના ઘડતરની વાત કરી અને સંસ્થાના ચણતરની, અને એવી સંસ્થા કેમ તૂટી પડી એની પણ કથા કહી. કારણ કે એ શિક્ષક અને સાધક છે. નાનાભાઈને એમના સાથીદારો જૂનવાણી ગણતા. નાનાભાઈ દેખાવમાં પણ એવા હતા, ધોતી ટોપી પહેરતા, સદરું પહેરતા, માથે ટોપી પહેરતા. પણ નાનાભાઈ નું એ બાહ્ય રૂપ હતું. નાનાભાઈ ક્રમે ક્યાંથી વિદ્યાર્થીઓને ફાઇન કરનારા નાનાભાઈ, ત્યાંથી વિકસતા વિકસતા આરોહણ કરતા કરતા એક એક શિખર ચડતા ગયા છે. એમ વિકસ્યા છે, પોતાની મર્યાદાઓ છોડતા ગયા છે. આ એમની આત્મકથા માટે લખાયું ત્યારે બહુ જ એના વિશે વિવેચન, અવલોકનો આવેલા. ચુનીલાલ મડિયાએ રુચિની અંદર અવલોકન લખેલું, વિવેચન લખેલું. એ વિવેચનનું શીર્ષક આવું આપેલું, એક બંડખોર મરજાદીની આત્મકથા. આ કોની આત્મકથા છે? એક મરજાદીની આત્મકથા. પણ કેવો મરજાદી છે? બંડખોર. હવે જે બંડખોર હોય ને એ ક્યારે મરજાદી નો, અને મરજાદી હોય ક્યારે બંડખોર થાય નહીં. નાનાભાઈમાં આ બંને તત્વો હતા. પ્રાચીન તત્વો માટેનો આદર અને અર્વાચીન નો સ્વીકાર, એ
એટલે બંડખોર એ ઘરમાં પણ થયા, બંડખોર ગુરુ સાથે પણ થયા, બંડખોર ભાવનગરના મહારાજા સાથે પણ થયા કે હું ફરીવાર નોકરી માંગવા નહીં આવું. બંડખોર સાથીદારો પણ સાથે પણ થયા. અનેક વખત એમણે સામનો કરવો પડ્યો છે. એટલે કે નાનાભાઈમાં પ્રાચીન અને નૂતનનું અદ્ભુત સંમિશ્રણ હતું. બીજી એક નાનાભાઈની ખૂબી આપણે સમય જાળવીને વાત કરશું. જે મુખ્ય માણસ હોય છે, જે સંસ્થા ચલાવતો હોય છે, એ સંસ્થા પછી સમાજની કોઈક વિકાસની હોય, એ શિક્ષણની હોય, એ ધર્મની હોય, કોઈ પણ પ્રકારની સંસ્થા, એ ચલાવનાર માણસમાં તત્વ અને તંત્ર એનું સામંજસ્ય, એની વચ્ચે મેળ હોવો જોઈએ. એ માત્ર તત્વને આધારે ચાલે એમ પણ નથી ચાલતું, એ માત્ર તંત્રને આધારે ચાલે. આજની મોટાભાગની સંસ્થાઓ કેમ જડ અને નકામી જેવી લાગે છે? કારણ કે કેવળ તંત્ર રહ્યું છે, તત્વ નથી રહ્યું. નાનાભાઈમાં તત્વ અને તંત્ર આ બંનેનો અદ્ભુત મેળ હતો, સામંજસ્ય હતો. એટલે મનુભાઈ પંચોળીએ દર્શકે કહ્યું છે, એમણે સરખામણી કરી છે, સરદાર પટેલ પછી ગુજરાતમાં તત્વ અને તંત્ર વચ્ચેનું આવું અસાધારણ સંતુલન મેં નાનાભાઈ સિવાય બીજા કોઈનામાં જોયું. એક સરદાર પટેલ કે જેનામાં તત્વ અને તંત્રનું સંતુલન હતું, અને કે છે એની પછી બીજા નાનાભાઈ. એટલે આ આત્મકથામાંથી પસાર થઈએ ને ત્યારે જાણે ગંગા સ્નાન કર્યું હોય ને એવા નિર્મળ થઈએ છીએ. આપણી ભૂલો, આપણી મર્યાદાઓ, આપણા ખોટા ખ્યાલો, તત્વને ખોટી રીતે પકડ્યું હોય, અને કાં તો તત્વને ભૂલીને તંત્રમાં દાખલ થઈ ગયા હોઈએ. આ એકનો આપણને જાગૃત કરે એવી આ આત્મકથા છે. એટલે આત્મકથા માટે કહેવાય છે કે જે આત્મકથા અને જીવનકથા બંને માટે કે એ પ્રેરક બનતી હોય છે. કેમ જીવવું એનો એક આપણો જે નકશો હોય એની સામે એક નકશો ધરે છે કે જો આમ પણ જીવી શકાય, આ સાચું જીવન. આ આત્મકથા જે કોઈ વાંચશે, જે કોઈ સંસ્થા સાથે સંકળાયેલા હશે, સંસ્થાનું સ્વરૂપ ગમે તે હોય, પણ એમને પગલે પગલે સમજાશે કે મૂલ્યો જાળવવા હોય ને તો શું શું કરવું પડે, અને મૂલ્યો જાળવવા હોય તો શું શું ન કરવું જોઈએ. આ બંનેના અનેક ઉદાહરણો આમાંથી મળશે. આ આત્મકથા વાંચનાર બીજું એ પારખ છે કે દાણો અને ફૂફા એની વચ્ચે ભેદ શું છે. આ રામકૃષ્ણ દેવે કહ્યું છે, રામકૃષ્ણ પરમહંસે, કે દાણો બંધાય ને માટે ફોફા હોવા જરૂરી છે. પણ પછી આપણે ફોફા નથી ખાતા, દાણો સ્વીકારીએ છીએ, દાણો ખાઈએ છીએ. આપણે સંસ્થામાં આવું તો નથી કરતા ને કે ફોફાને મહત્વ આપી દીધું, બાહ્ય રૂપને મહત્વ આપી દીધું, પ્રચાર, ઘટાટો, દેખાવ, મકાનોના ઊંચાઈ, એસી રૂમ, એ બધા ફોતરા છે. એ દાણો નથી. એ શિક્ષણનો, એ કેળવણીનો, તત્વનો દાણો નથી. દાણો તો જુદો જ છે, એ તત્વ છે. આની આપણને સૌથી વધારે સમજ મળે છે. અને ત્રીજું, જો સંસ્થાનું ચારિત્ર જાળવવું હોય તો સંસ્થા ચલાવનારે ચારિત્રવાન બનવું પડે છે. પદે પદે એની કસોટી થાય છે. આપણે એક ઉદાહરણ આપું. અત્યારે લોકભારતીમાં નાનાભાઈ ત્યારે પથારીમાં હતા. કેન્દ્ર સરકારે એક અભ્યાસક્રમ મંજૂર કર્યો. 1 લાખ રૂપિયા હજુ તો અભ્યાસક્રમ શરૂ થાય એ પહેલા મોકલી આપ્યા. આ હું વાત કરું છું 1958ની.
પણ જે પત્ર આવ્યો ને એમાં એક શરત હતી કે તમારે માધ્યમ અંગ્રેજી રાખવું પડશે. નાનાભાઈએ ને આ પત્ર વંચાવવામાં આવ્યો. નાનાભાઈએ કહ્યું માધ્યમ તો ગુજરાતી જ રહેશે, 1 લાખ રૂપિયાનો ચેક પાછો મોકલી દો. આ ચારિત્ર છે. એટલે આ જે સાંભળનારા છે કે બધાને હું ભલામણ કરું, એક નાની પરિચય પુસ્તિકા પરિચય ટ્રસ્ટે સંસ્થાનું ચારિત્ર એ નામે નાનાભાઈએ લખેલી નાની ચોપડી છે. એમાં એમણે જીવનભરના પોતાના અનુભવોનો નિચોડ આપેલો છે કે સંસ્થાનું ચારિત્ર ટકાવવું એટલે શું, સમાધાનો કેમ નહીં કરવા. એમણે એક અદ્ભુત વાક્ય એમાં કહ્યું છે, સંસ્થા માટે પણ ખોટું ન કરી શકાય. આપણે વ્યક્તિગત રીતે ખોટું ન કરીએ પણ સંસ્થા માટે ખોટું કરવામાં કઈ વાંધો નથી એવું માનીએ છીએ. નાનાભાઈ કહે છે તો તમારું તેજ અણાઈ જશે. જો સંસ્થા માટે પણ, કારણ કે સંસ્થા માટે તમે જયારે ખોટું કરો છો ત્યારે તમારા વિદ્યાર્થીઓ સુધી એની જાણ થાય છે, પહોંચે જ છે, અને પછી તમારા અવાજમાં રણકો રહેતો નથી. આ અર્થમાં સંસ્થા ચલાવનાર વ્યક્તિએ, અને ઘર ચલાવવું એ પણ સંસ્થા જ છે, તો ત્યાંથી લઈને તે રાજ્ય સુધી તમામ જગ્યાએ સંસ્થાનું ચારિત્ર જાળવવું હોય તો કેવી સાધના હોવી જોઈએ, કેવી ઉપાસના હોવી જોઈએ, અને એમાંથી સાધક તરીકે શિક્ષક બહાર આવે છે. આ અર્થમાં ઘડતર એટલે કે જાતનું ઘડતર અને ચણતર એટલે સંસ્થાનું ચણતર, આ બંને સાથે સાથે કેમ રાખી શકાય એની સૌથી વધારે પ્રેરક કથા એ ઘડતર અને ચણતર છે. નાનાભાઈની આત્મકથા છે. આ ના જે મહત્વના અંશો છે એની મેં વાત કરી છે. ખરેખર તો આત્મકથા સુધી જવું જોઈએ, આત્મકથા વાંચવી જોઈએ. એમાં જે પદે પદે આમ સંઘર્ષો છે, મૂલ્યો જાળવવાના પ્રયત્નો છે, નમતું ખોટી રીતે નમતું ના આપવાના પ્રયત્ન, જે આગ્રહો છે, અને એક અદ્ભુત એવી શ્રદ્ધા, આ ખાસ મારે કહેવું જોઈએ, અદ્ભુત એવી શ્રદ્ધા કે જે શ્રદ્ધાને બળે નાનાભાઈ પથારીમાં પડ્યા પડ્યા પણ, જે એમાંથી પછી પુસ્તક પ્રગટ થયું પથારીમાં પડ્યા પડ્યા, એમાં પથારીમાં સુતરતા એમાં આપેલા જવાબ છે. ત્યારે આપણને સમજાય છે કે ઈશ્વર નિષ્ઠા કેવી હોય. છેલ્લી એક નાની વાત કહીને હું પૂરું કરું. નાનાભાઈ ભટ્ટને મૃત્યુ પહેલા, થોડા મહિના પહેલા, બધાએ નક્કી કર્યું કે નાનાભાઈનું આપણે સન્માન કરીએ. નાનાભાઈને થેલી અર્પણ કરી. હવે સૌને ખબર હતી કે થેલી તો એ રાખશે નહીં, એ તો સંસ્થાને જ આપી દેશે લોક ભારતીને. એ જે સંમેલન થયું, સન્માન સમારંભ થયો, એ વખતે ભાવનગરમાં કોંગ્રેસનું અધિવેશન હતું. પ્રમુખ તરીકે મોરારજીભાઈ દેસાઈ હતા, અને આખા દેશના મુખ્યમંત્રીઓ બધા હાજર હતા. એ સંમેલનમાં જે પોતાનું સન્માન થયું એનો જવાબ આપતી વખતે નાનાભાઈએ એમ કહ્યું હતું, માળામાં સૂતેલા પોતાની માની રાહ જોઈ રહેલા નાના પક્ષીના નાના બચ્ચા જેમ માની આતુરતાથી રાહ જુએ, વિદેશ ગયેલા પતિની ભાર્યા જેમ પોતાના પતિની રાહ જુએ, એમ હે વિષ્ણુ હું તમારી રાહ જોઉં છું. આ બંને જે એમણે દ્રષ્ટાંતો
આ મૂળ સંસ્કૃતનો શ્લોક છે. આ સંસ્કૃતનો બહુ જ જાણીતો શ્લોક છે ભાગવતનો. પણ કેવી તમારી પ્રતીક્ષા હું કેવી રીતે કરી રહ્યો છું? તો કે જેનો પતિ વિદેશ ગયો છે એની ભાર્યા છે, જે બચ્ચા ભૂખ્યા થયા છે, માત્ર કેવું કેવું બોલી શકે છે, ખોરાક તો નથી મેળવી શકતા, પણ માની રાહ જોઈ રહ્યા છે કે માં આવશે ને મને ખોરાક આપશે. એમ હે નાથ, હું તમારી પ્રતીક્ષા કરી રહ્યો છું. આ શ્રદ્ધા છે, આ શ્રદ્ધા છે. એટલે નાનાભાઈ માં છેલ્લે નૃસિંહ પ્રસાદમાંથી નાનાભાઈ થયા, પણ કાયમ નાનાભાઈ બધાને મોટા લાગ્યા. હું માનું છું કે મારે અહીંયા અટકવું જોઈએ. મને વાત કરતા પણ અનેક વસ્તુ સોજે, પણ મેં સમયની મર્યાદા રાખી છે. પણ હું આપને પુનરાવર્તન કરીને કહું, જો ઘડતર ને ચણતર આત્મકથા આપ વાંચશો તો આપ વધારે સારા મનુષ્ય ચોક્કસ થશે. આભાર. થેન્ક યુ સો મચ સર. પ્રાચીન સાહિત્યનું મૌલિક શૈલીમાં પુનર્નિર્માણ તેમજ કેળવણી અને ધર્મચિંતન વિશેનું સાહિત્ય એ નાનાભાઈ ભટ્ટનું મહત્વનું પ્રદાન રહ્યું છે. સરળ અને હૃદયસ્પર્શી ગદ્ય પણ તેમના લખાણની વિશેષતા છે. અને આજે આપણને સરે જે ઘડતર અને ચણતરનો આસ્વાદ કરાવ્યો, એ પણ એ તેમની નિખાલસ અને નિર્ભીક આત્મકથા જ છે. તો સર, તમે જે કેળવણીના પ્રયોગો કર્યા અને ચિતાર કરાવ્યું કે ઘડતર અને ચણતર વિશે, તો એ ખૂબ જ અદ્ભુત રહ્યું. અને અમે ચોક્કસ આ આત્મકથાને વાંચીશું, અને આપણા જે ભાવક મિત્રો જે જોડાયા છે એ પણ ચોક્કસ એ વાંચવા માટે પ્રેરાશે, અને ચોક્કસ પ્રેરાશે. અને આજે જે વક્તા લગભગ 19-20 જે આપણી સાથે જોડાયા છે, પણ હું ચોક્કસ માનીશ કે યુટ્યુબ પર એ લોકો લિંક દ્વારા પાછળથી ચોક્કસ જોડાશે અને આ આસ્વાદ માણશે જ. અને આજનું મણકો એ તમામ વક્તાઓ, શિક્ષકો અને સાચા અર્થમાં જે વિદ્યાર્થીઓ છે એ એમણે તો જરાય ચૂકવા જેવું જ નથી. અને સજ્જતા, સહજતા અને સરળતા અને છતાંય પૂર્ણ સભાનતાનું ઉત્તમ સાયુજ્ય એટલે આજનો આપણો આ વિશેષ મણકો. સર, ફરીવાર જીવન ભારતી સંસ્થા, સાહિત્ય સમિતિ અને વ્યક્તિગત રીતે હું હૃદયના ઊંડાણથી આપનો આભાર માનું છું કે તમે આ શ્રેણી મણકામાં અમારી સાથે જોડાયા. આભાર. હા, અને આવતીકાલની જાહેરાત કરી દઉં. આવતીકાલે તારીખ 25 ડિસેમ્બર શુક્રવાર, અને આપણી વચ્ચે ઉપસ્થિત રહેશે શ્રી રમણ સોની સાહેબ, અને તેઓ આપણને આસ્વાદ કરાવશે ધી મહાભારત, અને સર્જક છે પીટર બ્રુક. તો આવતીકાલે ફરી મળીશું 10:50 કલાકે. ત્યાં સુધી વિરામ લઉં છું. થેન્ક યુ.